ગુજરાત બોર્ડ ધોરણ 10નું 82.56% પરિણામ જાહેર. ગત વર્ષ કરતાં 17.94%નો વધારો. ગુજરાત બોર્ડનું ધોરણ 10નું પરિણામ આજે 11 મે 2024ને શનિવારને સવારે જાહેર કરી દેવામાં આવ્યું છે. ગુજરાત બોર્ડમાં માર્ચમાં લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું 82.56% પરિણામ જાહેર કર્યું છે. બોર્ડ દ્વારા ઓનલાઈન પરિણામ પણ મૂકવામાં આવ્યું છે. આ વર્ષે 2024નું 82.56% પરિણામ આવ્યું છે, જે ગત વર્ષ 2023માં 64.62% રહ્યું હતું. આ જોતાં 17.94%નો વધારો થયો છે. વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડનું પરિણામ 2024 સત્તાવાર વેબસાઇટ GSEB.org પરથી પણ જોઈ શકે છે. 2 દિવસ પહેલાં જ ગુજરાતમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું, જે ઐતિહાસિક રહ્યું હતું. ઉલ્લેખનીય છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ની પરીક્ષા 11 માર્ચથી 22 માર્ચ દરમિયાન લેવામાં આવી હતી. આ વખતે માર્ચમાં લેવાયેલી ગુજરાત બોર્ડની પરીક્ષામાં ધોરણ 10ના 9,17,687 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. પરિણામ છે એ ખૂબ સારું છે. કુલ 981 કેન્દ્રોમાં આજે પરીક્ષા લેવામાં આવ્યું હતું. એમાં કુલ 6,99,598 જેટલા બાળકો જે છે એ રજીસ્ટર કર્યા હતા અને ઉપસ્થિત થયા હતા. અને માધ્યમિક શાળા પ્રમાણપત્ર જે છે એ કુલ જે પાસ કર્યા છે 5,77,556 બાળકો પાસ કર્યા છે, જેનું રિઝલ્ટ જે છે 82.56% આ વખતે ધોરણ 10નું પરિણામ આવ્યું છે. અને એ જે છે એ ગત વર્ષની સરખામણીમાં લગભગ 17 થી 18% જે છે એ વધારે છે.